આણંદના વિદ્યાનગરમાં બીબીઆઈટી કોલેજનું બિલ્ડિંગ ધરાશાયી થવાનો કેસ આજથી બીબીઆઈટીના બદલે બીબીએમ કેમ્પસમાં લેવાશે પરીક્ષા. ગઈકાલે રાત્રે અચાનક બીબીઆઈટી કોલેજનું બિલ્ડિંગ થયું હતું ધરાશાયી. રિનોવેશન કામગીરી દરમિયાન બિલ્ડિંગ ધરાશાયી થયું હોવાની ચર્ચા 1 વર્ષ પહેલા જ બનાવ્યો હતો બીજો અને ત્રીજો માળ. ગઈકાલે બપોરે જ 500 વિદ્યાર્થીઓએ કોલેજમાં આપી હતી પરીક્ષા. રાત્રિ દરમિયાન બિલ્ડિંગ ધરાશાયી થતાં ટળી હતી મોટી દુર્ઘટના. લગભગ રાતે 12 વાગ્યાની આસપાસ આ બધું બનેલું છે. એટલે હવે શું થયું શું ન થયું, કારણ કે આજે એક્ઝામિનેશન છે એટલે અમારું ફોકસ અત્યારે આજની મેઇન સવારનું સેશન અને બપોરનું સેશનની એક્ઝામિનેશન પર છે. એના પછી એનું બધું એનાલિસિસ થશે કે ભાઈ કેમ આ બધું થયું. રિનોવેશનનું કામ કે ચાલુ એવું કંઈ? હા, મામૂલી રિનોવેશનનું કામ તો થોરલી ઇન્સ્ટિટ્યૂટમાં ચાલતું હતું અને બધા ક્લાસરૂમ આપ જોઈ શકો છો એ રીતે બધા જ ઇન્ટેક્ટ છે, બધું જ ઓકે છે. પણ બિકોઝ એક પાર્ટ હતો એટલે આપણે એવોઇડ કરીએ કે ભાઈ આજનો દિવસ ન લઈએ એક્ઝામિનેશન.